હરિદ્વાર ઋષિકેશ કઈ રીતે જવું બજેટમાં, એ પણ ખાસ આપણા ગુજરાતી ભાઈઓ. અને બસ બન્યા રહો અમારી ટ્રાફિક જાજો હે, વેટિંગ જાજો હે. 3 મહિના પહેલા કરાવી લેવી ટિકિટ. બોલો તો ખરી, આબુ આવી ગયા. તો મિત્રો આબુ આવી ગયા છે પાછા રિટર્ન ને મંટુભાઈ જો હરિદ્વારમાં જાય પણ ટ્રાફિક કે ટ્રેનમાં જાજો. ટ્રેનમાં ટ્રાફિક કે જાજો. મામાનો મગજ ગયો હાજી કે 139 ફોન કરી દો આરપીએફ વાળાની, અહીંયા કોઈ ઊભા રહે ને તો હે ને મામા. હા हाँ सर, तो अभी 3 पिज़्ज़ा आ गए अभी. ચાય બનાવે મીઠી. તો દોસ્તો હર હર મહાદેવ, અને આપણી સફર ચાલુ કરી હરિદ્વારના રેલવે સ્ટેશનથી. તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હરિદ્વાર રેલવે સ્ટેશને, જ્યાં તમે જોઈ શકો છો શિવની મૂર્તિ છે. ત્યાંના દર્શન કરીને આપણી સફરને આગળ વધારવાની છે. અને દોસ્તો આ છે લાંબી અને યાદગાર મુસાફરી રહેવાની છે આપણા હરિદ્વારથી અમદાવાદ તરફ. તો દોસ્તો ચાલો આપણે દર્શન કરી લીધા છે શિવની મૂર્તિના, હરિદ્વારની રેલવે સ્ટેશનની બહાર જ છે. તો ચાલો દોસ્તો આપણે સફરને આગળ વધારીએ. અને જે મેઇન સ્ટેશન છે દોસ્તો, અહીંના કોઈ પણ 4 ધામ યાત્રા કરવા માટે આવતા હોય તો હરિદ્વાર રેલવે સ્ટેશનને તમારું મેઇન સ્ટેશન રહેશે. તો દોસ્તો આપણે અત્યારે હરિદ્વાર રેલવે પ્લેટફોર્મ ઉપર આવી ગયા છીએ અને અહીંયા આપણે ટ્રેનની રાહ જોવાની છે. અને દોસ્તો આપણી આ જર્ની 24 કલાકની રહેવાની છે. તો દોસ્તો બેસવાની સીટ કેવી છે, રાત્રે જમવાનું શું છે, અને રાત્રે ભજન અને કીર્તનનો માહોલ જામવાનો છે. તો તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો અને આપણી સફરને આગળ વધારીએ અહીંથી. મોટા રમૈયા ભાઈ વંદે ભારત ટ્રેનો દોસ્તો એક્સપ્રેસ છે અત્યારે, આખી એસીની આવે છે. તો દોસ્તો બધા પેસેન્જર અત્યારે ટ્રેનની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ટ્રેન આવશે અને આપણી સફરને ચાલુ થશે અમદાવાદ તરફ જવા માટેની. તો દોસ્તો ફાઇનલી ટ્રેનનો સિગ્નલ આવી ગયો છે કે ટ્રેન આવવાની થોડીક જ સમયની વાર છે. અને અમે લોકો બેગ લઈને તૈયાર થઈ ગયા છીએ. અમારી સાથે જે મિત અને અમારું આખું ફેમિલીનું તમને પરિચય કરાવીશ દોસ્તો આજે આ યાદગાર સફરમાં. તો ચાલો દોસ્તો હવે ટ્રેન આવે બેસી જાય પછી આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો દોસ્તો અત્યારે જો ટ્રેનમાં બેસી ગયા છીએ અને અમારી ટ્રેન થઈ ગઈ હરિદ્વારની ચાલુ, અને સીટનું એડજસ્ટમેન્ટ થઈ ગયું છે સરસ મજાનું. તો દોસ્તો મિતભાઈની સીટ બેસી ગયા છે અહીંયા, અને અમારી સીટ છે જે હું બેઠો છું એ છે ઉપર. એક બી સીટ અમારી છે. તો દોસ્તો 3 સીટ અહીંયા છે અને 7 સીટ છે જે બીજા ડબ્બામાં છે. ત્યાં બી આપણે જવાનું છે હમણાં બહુ જલ્દી. જો ચાય વાળાની બધા આવા મજા છે હવે. હવે દોસ્તો આ રીતના વ્લોગ આપણો ટ્રેનનો ચાલુ રહેવાનો છે. તો ભાઈ બનાવી નાખો કાકાની ચાયની. ચાય બનાવે મીઠી. 10 ને 11 નંબર છે આ મિતુભાઈની મામાની બેટી કંખલ થી રાતના 12 વાગે પહોંચે. તો આ સીટમાં અમે બેઠા છીએ આવી રીતના ટ્રેનની મુસાફરી કરી. જો આમાં અમારી સીટ છે. તો દોસ્તો આ ટ્રેનની વાત તમને કરી દઉં તો હું કે હરિદ્વારથી સાબરમતી એક્સપ્રેસની છે અને આ ટ્રેનનું નામ છે યોગનગરી એક્સપ્રેસ. અને દોસ્તો આ ટ્રેનના નંબર છે 19032 અને જે યોગનગરી ઋષિકેશથી ઉપડે છે 3 વાગે અને સાબરમતી આપણને બીજે દિવસે 3:30 વાગે પહોંચાડે છે. ટોટલ જર્ની આપણી રહેવાની છે 24 કલાકની દોસ્તો. અત્યારે હરિદ્વારથી નીકળતા પેલું સ્ટેશન આવી ગયું છે અને અમારી ગાડી અહીંયા ઊભી છે અત્યારે. જો મિતભાઈ ઊભા છે, કેવો છે હે ને સન આવે છે, સનસેટ અત્યારે
પેલું સ્ટેશન અમારું જે આમાં 4 દીએ તડકો તિથલ. જોયો હે 4 દીએ તડકો અમે આવો જોયો છે. જો આ હરિદ્વારમાં તડકો નહોતો, ઋષિકેશમાં તડકો નહોતો, ઉપર કાંઈ તડકો હતો નહીં, એટલે અત્યારે તડકો ખાઈ હવે અહીંયા પેલું સ્ટેશન આવ્યું છે હરિદ્વારનું. જો અહીંથી છે અને સન જો સામે રહ્યો તડકો. તો આવી રીતના છે દોસ્તો. સ્ટેશન આવી ગયું દોસ્તો. હવે અહીંયા કંઈક कोई रेडीमेड देगा कोई सिलवाने वाले देगा सब बच्चे लाया તો દોસ્તો અત્યારે જો 6:15 વાગ્યા છે. 6:15 વાગ્યા છે 18 ને 13. અને જો ગાડી અમારી ઊભી છે અહીંયા. તો હાલે ધીમે ધીમે હવે ગાડી અમારી હરિદ્વારથી રાજકોટ અમદાવાદ સુધીની સફર છે. હવે જોઈએ હવે. તો દોસ્તો અત્યારે જો ટપરી સ્ટેશન આવી ગયું છે હરિદ્વારનું. ક્યાં જાવ મિતુભા તમે? किधर जा रहे हो? क्या है नदी आपने से? हाँ दोस्तों जो गाजियाबाद આવી ગયો સ્ટેશન અત્યારે ગાजियाबादનું રેલવે સ્ટેશન હે ભાઈ ટ્રાફિક છે ફૂલ બારે અત્યારે એટલે જવાય એમ નથી એટલે અમે સ્લીપરમાં હી અત્યારે જાય ખાનાની સબ્જીનો ને બધું થાય છે મામા બેઠા મમ્મી અને આ મીઠુભાઈ ચાય ને પૂરી શાક મળે મીઠુભા ખાવાનું કાંઈ તમારે કે નહીં આપણે શું ખાવાનું દિલ્હીમાં પેલા ભટુરા ખાઈ બતાવવાનું છે પીઝા મંગાવ્યા દિલ્હીમાં એટલે આવી જાય નહીં ખાઈ નાખી જાય બે ગુજરાતી હે ઈતા મમ્મા હે અને મામી ભાભી ને બધા બેઠા છે દાયરામાં તો આ આવું છે બધી આ સીટ છે અમારી અને જો અહીંયા સામે 16 નંબર છે બેઠા એ બધા રાતના હવે દિલ્હી આવવાનું છે દિલ્હી આપણે હા મીતુ કાકા જાગવાનું હોય ને આપણે દિલ્હીમાં જાગવાનું હોય આજે દિલ્હીમાં જે ઉપર આમે બેઠા બે જણા
તો દોસ્તો હરિદ્વારની પવિત્ર યાત્રા આપણી ચાલુ છે અને અત્યારે પહોંચી ગયા છીએ આપણે ગાઝિયાબાદ રેલવે સ્ટેશન ઉપર. આ ટ્રેન ઊભી છે અને રાતનો નજારો છે, તો વાતાવરણ બહુ મસ્ત છે દોસ્તો. અને હવે થોડી જ વારમાં દિલ્હી પહોંચીશું, ત્યાં જ અમારું રાતનું જમવાનું છે. અસલી મજા તો રાત્રે આવવાની છે, કારણ કે અમારા ગ્રુપ સાથે ટ્રેનમાં જ ભજન અને કીર્તનની મહેફિલ જામવાની છે. બસ આવી જ રીતે દોસ્તો અમે ભજન અને કીર્તન અને જમવાનો માહોલ તમને બતાડીશું. તો દોસ્તો તમે લોકો આગળ વિડીયો જોજો. અને હવે અમે આવી જ રીતના પહોંચતા અમદાવાદ પહોંચી જઈશું. તો દોસ્તો આ સફરને બહુ મજા આવી છે અત્યાર સુધી, અને હવે આગળની સફરમાં તો જમવાનું છે અને રાત્રે ભજન અને કીર્તનનો કેવો માહોલ જામે છે, તો તમે લોકો વિડીયોમાં બનતા રહેજો. અને અમે આ રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી છે, 2 મિનિટનો સ્ટોપ છે, તો અમે નીચે ઉતર્યા છીએ દોસ્તો. તો દોસ્તો દિલ્હીના રેલવે સ્ટેશન ઉપર આવી ગયા અમે. હવે અહીંથી કંઈક લઈ જો આ દિલ્હીનું રેલવે સ્ટેશન છે. તો ભાઈ જો આપણો પિઝા આવે છે, જો ભાઈ આ ઝોમેટો વાળા લઈને આવે છે ભાઈ S2માં. મેરાઓ પિઝા મેરાઈ એનું નામ છે સાગર ડાબી. સાગર ડાબી મામા 3 रहेंगे. ये क्या खा लीजिए. हाँ सर, तो अभी 3 पिज़्ज़ा आ गए भाई. તો ભાઈ આ છે દિલ્હી જંકશન ને ભાઈ આવી ગયા છીએ ત્યાં છોલે ભટુરે ગોતી કે દેખાતો નહીં છોલે ભટુરે. હવે જોઈએ હવે હું લઈ આગળ જાઓ હું અત્યારે હું ચેક કરવા જાઓ. મસ્ત રેલવે સ્ટેશન છે, એરપોર્ટ જેવું. ઉપર ડિઝાઇન તમે જોઈ શકો છો. વહેલા ઓલમોસ્ટ રાજસ્થાન પહોંચી જશે, તો મળીએ રાજસ્થાનમાં. આ દિલ્હીનું 7 નંબરનું સ્ટેશન છે. થોડુંક ટફ છે, અઘરું છે, ચોરી બહુ ધ્યાન થાય છે, તો ખાસ ધ્યાન રાખવું ચોરીનું. બસ જો ઓલા મંડુભાઈને એની રાહ જોઈ છે, આવે એટલે નીકળીએ અમે. તો મિત્રો મળીએ હવે કાલ સવારના બ્લોગમાં. જર્ની અત્યાર સુધી તો સારી છે, પણ હજી સુવાનું આ તે બધું ચાલે છે. હવે ઓલમોસ્ટ ડિસ્ટર્બ નહીં થાય લગભગ, તો સૂઈ જશે વહેલી સવારે. મળીએ બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલું. પૂરી ડિટેલ વિડીયો તમે હરિદ્વારનું ન જોયું હોય તો હરિદ્વારની પૂરી ડિટેલ વિડીયો જોઈ લ્યો. હરિદ્વાર ઋષિકેશ કઈ રીતે જવું બજેટમાં, એ પણ ખાસ આપણા ગુજરાતી ભાઈઓ. અને બસ બન્યા રહો અમારી સાથે. તો ભાઈ ઓનલાઈન પિઝા આવી ગયા છે ને તમને બતાવું. જો અત્યારે ભાઈના પિઝા ખાય છે ભાઈ ધમુભાઈ અત્યારે. એ તમે મજા બે અત્યારે જા ધમુભાઈ જો પિઝા ખાઈ છે. જો તમે શું ખાસ બેટા? શું ખાસ દીકરો? તારા દારો ખાઈ છે ભાઈ. શું છે? આવે છે હવે પિઝા પાર્ટી ચાલુ છે જો ટ્રેનમાં. બાકી હરિદ્વારની પેક થઈ ગઈ છે. શું કે મામા હરિદ્વારમાં જાય પણ ટ્રાફિક કે ટ્રેનમાં જાજો. ટ્રેનમાં ટ્રાફિક છે જાજો. અત્યારે જો ધમુભાઈ અહીંયા બેઠા, આવી જો ઉપર હતો અહીંયા આવો બધો ટ્રાફિક છે. મોજ કરાવે વાલો મોજ કરાવે, વાલો નાથ મને મોજ કરાવે. મોજ કરાવે વાલો મોજ કરાવે, ઠાકોર વાલો મને મોજ કરાવે. ઠાકોર વાલો મને મોજ કરાવે. तो कौन चलेगा भाई? बड़े बड़े बच्चे हैं मेरे, करने की लगता है तो मैं बच्चों को तो तू देख पहले. ટ્રાફિક જાજો હે, વેટિંગ જાજો હે. 3 મહિના પહેલા કરાવી લેવી ટિકિટ જવું હોય.
સ્કૂલે તાજ કરાવી લ્યો એટલે માથે મોકલી દે. રાતનો માહોલ હે ભાઈ ખરાબ ભયાનક. તો અમે તો સુઈ ગયા અમારી સીટમાં અહીંયા. બહુ ટ્રાફિક હે ભાઈ ફૂલ અત્યારે અહીંયા. અત્યારે રાતના 12 વાગ્યા છે ટ્રેનમાં અને અત્યારનો ટ્રાફિક છે ભાઈ ફૂલ. નો કરે મામા હવે નો કરે મામા જો હાઈટા બધા જો ભાઈ ટ્રાફિકમાં જનરલ પબ્લિક ચડી જાય છે લઈને કાઢે છે અત્યારે ટીસી સારા છે બધાને રસ્તો કરાવે છે. જો આમે થઈ ગયું સાફ કરી નાખ્યું આમે સાફ કરી નાખ્યું ફૂલ ડબ્બો ભરેલો હતો આખો આવડા. તો હવે રાતનો માહોલ હે ભાઈ. અમે જાગી છે અત્યારે હું મામા મીતુ અને ભાઈ ત્રણે અહીંયા બેઠા બેઠા જાગી છે ઉપર. જો મામા ચડ્યા ઉપર. હવે મામાનો મગજ ગયો હાજી કે 139 ફોન કરી દો આરપીએફ વાળાની અહીંયા કોઈ ઊભા રહે ને તો હે ને મામા. હા કોઈ હોય જોઈએ જ નહીં હવે અહીંયા. તો પાછી ભીડ થાય તો પાછો લાઈવ થાય મોદી